આજના મુખ્ય અને અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણીએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો. હવામાન વિભાગે ભર શિયાળે વરસાદની આગાહી. હવામાન વિભાગે ભર શિયાળે વરસાદની આગાહી કરતાં ખેડૂતોના જીવ તાળવી આવી ગયા છે. દરિયા કિનારાના વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરી છે. અત્રે જણાવવાનું છે કે છેલ્લા 2 દિવસમાં ઠંડીમાં પારો ગગડ્યો છે. અત્યારે ગુજરાતમાં વિવિધ શહેરોમાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટ્યું છે. ત્યારે આ બધાની વચ્ચે વરસાદની આગાહી કરાઈ છે. ભેજ સાથે પવન આવતા વરસાદી માહોલ બની રહ્યો છે. તેમજ ઉપરવાળા પૂર્વ પવન અને ભેજને લઈને ક્યાંક વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.8 ડિગ્રી જ્યારે આસપાસ નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 15.5 અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગળના સમાચાર વિશે વાત કરીએ તો 2024માં જે IPLની અત્યારે હાલમાં હરાજી થઈ તેમાં 2 ખેલાડી ઓસ્ટ્રેલિયાના ધૂમ મચાવી ગયા છે. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે અને કેપ્ટન પેટ કમિન્સ IPLના સૌથી મોંઘા ખેલાડી બન્યા છે. કોલકાતા નાઇટ રાઇડર્સ મિચેલ સ્ટાર્કને સૌથી વધારે 24.75 કરોડમાં ખરીદ્યો છે, તો સનરાઇઝર હૈદરાબાદે કેપ્ટન પેટ કમિન્સને 20.50 કરોડમાં ખરીદ્યો છે. આ બંને અત્યાર સુધીમાં સૌથી મોંઘા ખેલાડી બન્યા છે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો છેતરપિંડીની ઘટના એક મહત્વની સામે આવી છે. જૂનાગઢમાં એક અજીબ છેતરપિંડીની ઘટના સામે આવી છે. બેંકમાં પણ નાણાં સલામત ન હોય તેવો બનાવ પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ચમચમાટ મચી જવા પામી છે. બેંકમાં કેશિયર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ જ ગ્રાહકના નાણાં ઉપચાત કરી રહ્યો હતો. અંતરે જણાવી દઈએ કે HDFC બેંકના કર્મચારીએ ગ્રાહક સાથે 63 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે. આ જોઈ અને બેંકને પણ નીચું જોવાનું થાય તેવો વારો આવ્યો છે. હાલમાં પોતાના નાણાં, પ્રજાના નાણાં બેંકમાં પણ સલામત ન હોય તેવું લાગી રહ્યું છે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો ફટાફટ સમાચાર મળી રહ્યા છે. ચોખાના ભાવને લઈને મોટી અપડેટ સામે આવી છે. નરેન્દ્ર મોદી સરકારે લોકલ બજારમાં ચોખાના ભાવને લઈને એક મોટું પગલું ભર્યું છે, જેનાથી બજારમાં ચોખાના ભાવમાં ઘટાડો થશે અને ગ્રાહકને મોટી રાહત મળશે. કેન્દ્ર સરકારે ચોખાના સંસ્કરણને તાત્કાલિક અસર ચોખાના છૂટક ભાવમાં ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સંદર્ભમાં ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના સચિવ સંજીવ ચોપરાએ બિન બારમાસી ચોખાના સ્થાનિક ભાવની સ્થાનિક કિંમત સમીક્ષા કરવા માટે એક બેઠક બોલાવી હતી, જેમાં ચોખાના ભાવ ઘટવાના મહત્વના નિર્ણય લેવામાં આવી શકે છે. 2024 ચૂંટણીને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. લોકસભાની તૈયારીઓ શરૂ. લોકસભાની ચૂંટણી પહેલાં જ ગુજરાતમાં હલચલ મચવા માંડી છે, જેમાં પક્ષ પલટાથી લઈને રાજીનામાનો દોર ફરી એકવાર શરૂ થયો છે. આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યએ રાજીનામું આપ્યા બાદ હવે કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપે તેવી અટકળો તેજ થઈ છે. ધારાસભ્યોના રાજીનામા મુદ્દે ઋષિકેશ પટેલે કોંગ્રેસ હાઈકમાન્ડ પર આકરા પ્રહાર કર્યા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના નેતૃત્વ જેવું હશે તેવું બાકી રહ્યું છે, તેમજ ખરાબ નેતૃત્વને કારણે કોંગ્રેસ પાછળ ધકેલાઈ રહી છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસમાં રહીને ધારાસભ્ય ગોકળાઈ રહ્યા છે. કોંગ્રેસમાં રાજકારણ નહીં પરંતુ રાજનીતિ ચાલે છે તેમ પણ કહ્યું હતું. અમે કોઈ પણ નેતાને આમંત્રણ આપતા નથી, પરંતુ હાલમાં જે ભાજપમાં નેતા જોડાઈ રહ્યા છે તે આપોઆપ આવે છે તેવું ભાજપ દ્વારા પણ કહેવામાં આવ્યું છે. ગુજરાત માટે ગંભીર હોય તેવા એક સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં હાર્ટ એટેકથી લોકોના મોત થઈ રહ્યા છે તે રોકવા ઊભા રહેવાનું નામ નથી લેતા. રાજ્યમાં હાર્ટ એટેક આવવાથી રાજકોટમાં હાલમાં આજના દિવસે 3 વ્યક્તિના મોત થયા છે, જેમાં એક રાજકોટ શહેરનો અને 2 આજુબાજુના વિસ્તારો હોય તેવું પણ સામે આવ્યું છે. હાર્ટ એટેકથી મોતનો સિલસિલાઓ ગુજરાતમાં કેટલા ટાઈમથી ચાલે છે અને અત્યારે લોકો ગભરાટથી પોતાનો જીવ પણ જઈ શકે છે. હાલમાં ગુજરાતમાં હાર્ટ એટેકથી મોત લેવાનું કારણ શું છે તેના વિશે પણ PM રિપોર્ટમાં કોઈ આવતું નથી, પરંતુ હાલમાં ગુજરાતમાં
અવારનવાર આવા કિસ્સા બનતા રહે છે, રોજ 2 કે 3 કે 5 કે 10, તો તેના વિશે કારણ શું હશે? તેને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ આગામી 4 દિવસ તાપમાનમાં યથાવત રહેશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 22 તારીખ બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે. વર્તમાન વધેલી ઠંડીને લઈને કહ્યું છે કે પશ્ચિમ પવનોને કારણે તાપમાનનો પારો ગગડ્યો છે. અમદાવાદમાં તાપમાન હાલમાં 13.5 ડિગ્રી નોંધાયું છે, જ્યારે નલિયામાં સૌથી ઓછું તાપમાન 11.2 ડિગ્રી તાપમાન આજનું જોવા મળ્યું છે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો ડુંગળીના પાકને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જામનગર તાલુકાના મોટી માટલી ગામના ખેડૂતે જેઓ ડુંગળીના પાકને લઈને પરેશાન થયા છે અને પોતાની ડુંગળી વેચવા માટે પણ તૈયાર નથી. એક સાથે જ મોટા પ્રમાણમાં ભાવ ઘટતા થતાં લોકો કોઈ પણ ખેડૂતો ડુંગળી વેચવા માટે તૈયાર નથી. જામનગરના ખેડૂતો રમેશભાઈએ વાતચીતમાં જણાવ્યું હતું કે હું પહેલાં જ ડુંગળીના 600 થી 800 રૂપિયા એક મણના ભાવ હતા, તે હવે નિકાસ બંધ થતાં 100 થી 350 રૂપિયા સુધી ભાવ મળે છે. અત્યારે હાલમાં અમારા ગામમાં કોઈ પણ ડુંગળી વેચવા માટે તૈયાર નથી અને કોઈ પણ વેપારી ડુંગળી લેવા માટે પણ તૈયાર નથી. હાલમાં ખેડૂતોનું મહત્વનું સમજવું અને ખેડૂતોની વેદના પણ સમજવી પડશે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો આંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. આંબાલાલ પટેલ આગાહી કરતાં કહ્યું છે કે 11 જાન્યુઆરીના રોજ ઠંડીમાં ચમકારો વધશે, 24 જાન્યુઆરી સુધી રહેશે. આ વખતે જાન્યુઆરી માસમાં હવામાનમાં ઘણા પલટા આવવાની શક્યતા છે. વધુમાં તેમણે ઉમેર્યું કે નાતાલની આસપાસ ઠંડી વધશે. 29 થી 31 ડિસેમ્બરના દેશમાં ઉત્તરીય પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને આવવાની શક્યતા રહેશે. દેશ સહિત રાજ્યનું હવામાન પલટાયું છે. 5 અને 6 જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 10 જાન્યુઆરીના દિવસે દક્ષિણ ભારતમાં વરસાદના કારણે મુંબઈનું હવામાનમાં પણ પલટો આવશે. જે બાદ 10 થી 13 જાન્યુઆરી સુધી રાજ્યમાં હવામાનમાં નકરાર પલટો આવવાની શક્યતા રહેશે. સોનાના ભાવને લઈને મહત્વના ખુશખબર આવી રહ્યા છે. સોમવારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન દ્વારા અનુસાર 24 કેરેટ સોનાના ભાવ વધીને 61,870 રૂપિયા પ્રતિ 10 ગ્રામના થઈ ગયો છે. આ અગાઉ સોનાનો ભાવ 62,367 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો હતો. જો આ રીતે જોવામાં આવે તો આ અગાઉના ટ્રેન્ડિંગ સરેરાશની સરખામણીએ સોનું 497 રૂપિયા એટલે કે 500 રૂપિયા જેવું 10 ગ્રામે 500 રૂપિયા જેવું સસ્તું થયું છે. ચાંદીની કિંમત 74,000 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ ફરી રહી છે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં શિયાળુ વાવેતરના વિશે વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં દર વર્ષે શિયાળામાં 11.48 લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. તેની સરખામણીએ આ વખતે વાવેતરમાં વિસ્તાર વધ્યો છે. 11.67 લાખ હેક્ટરમાં વિવિધ રવિ પાકોનું વાવેતર કરાયું છે. ઉત્તર ગુજરાતમાં એકમાત્ર મહેસાણા જિલ્લામાં જ અગાઉના વર્ષના વાવેતરની સરખામણીએ સરેરાશ 90.93% વાવેતર થયું છે. આ સિવાય તમામ જિલ્લાઓમાં 100% કરતાં પણ વધારે વાવેતર કરવામાં આવ્યું છે. પાટણ જિલ્લામાં 108.54%, સાબરકાંઠામાં 106.18%, અરવલ્લીમાં 102.1% અને બનાસકાંઠામાં 101.53% વાવેતર જે ગઈ તારીખ 16મી ડિસેમ્બર સુધીની સરેરાશ કરવામાં આવ્યો હતો અને આગલા વર્ષ કરતાં આ વખતે રવિ પાકમાં વાવેતરમાં વધારો જોવા મળ્યો છે. બનાસકાંઠામાં વધારો થઈ ગયો છે વાવેતરમાં. આગળના સમાચાર વિશે વાત કરીએ તો કોરોનાના કેસમાં થયો વધારો. કોરોનાના વધતા જતા કેસો વચ્ચે કર્ણાટક સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે વૃદ્ધ અને ગંભીર બીમારીવાળા લોકોને માસ્ક પહેરવાનું સૂચન કર્યું છે. એ પણ કહેવામાં આવ્યું હતું કે કર્ણાટક સરકાર ટૂંક સમયમાં એક એડવાઇઝરી જારી કરશે. ગઈકાલે કોવિડ-19ના 335 નવા કેસ નોંધાયા હતા. આ પછી ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 1701 થઈ ગઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ કોવિડ-19ના કારણે 5 લોકોના મોત થયા છે, જેમાંથી 4 કેરળના અને 1 ઉત્તર પ્રદેશના હતા. હાલમાં કોરોનાનો એક ખતરો વધતો જાય છે તેવાના સમાચાર મહત્વના આવી રહ્યા છે.